દાન અંતરાય. વિઘ્ન ઊભું કર્યું એટલે વિઘ્ન આપણને આવે, એને વિઘ્ન કર્મ કહેવાય છે. દાદા ભગવાન અંતરાય કર્મ વિશે આગળ સમજાવતા કહે છે, કોક માણસ બ્રાહ્મણને 100 રૂપિયાનું કાપડ આપતો હોય દાન તરીકે, અને તમે કહો કે ભાઈ એ પાછો વેચી ખાશે, એ તમે અંતરાય પાડ્યો. પેલાને આપતો હતો તેમાં તમે વચ્ચે અંતરાય પાડ્યો, એટલે તમારે એનું ફળ ભોગવવું પડે. આને અંતરાય કર્મ કહેવામાં આવે છે. કોઈ ભાઈ કોકનું ભલું કરતો હોય, એમાં તમે શું કરવા અંતરાય પાડો છો? તમે બુદ્ધિ વાપરો છો કે આવું બધું ખોટે રસ્તે જાય છે એ તમારે જોવાનું નથી. આપનાર પેલો ને લેનાર પેલો, અને તમે વગર કામનો અંતરાય ઊભો કર્યો. દાદાશ્રી કહે છે, હમણાં કોઈ ગરીબ આવ્યો હોય અને કોઈ 5 રૂપિયાનું કંઈ અનાજ આપતો હોય ને એવું બીજું કંઈ આપતા હોય, તો તમે કહો કે અલ્યા આને શું કરવા આપો છો? એ તમે એવું કહો એટલે તમને અંતરાય કર્મ બંધાવ્યું. તમે એ જાણતા હો કે આ ખોટે રસ્તે જાય છે, આ લોકો પછી એ અનાજ વેચી કરીને દારૂ પીવે છે, એવું જાણતા હો છતાંય તમે આવું કહો તો તમને તો અંતરાય બંધાયો. એ આપતો હોય તો તેમાં શું કરવા આંતરો પાડ્યો? આ બુદ્ધિની દખલ છે. કોઈ દાન આપતો હોય ત્યાં તમે કહો કે આને ક્યાં આપો છો, આ તો મારી ખાય એવા છે, તે તમે દાનનો અંતરાય પાડ્યો. પછી પેલો આપે કે ના આપે એ વસ્તુ જુદી રહી, પણ તમે અંતરાય પાડ્યો. પછી તમને દુઃખમાં કોઈ દાતા ન મળે. પેલો સત્સંગીભાઈ કહે છે, દાદાજી અમને તો આવી ખબર જ નહોતી, આજ પહેલી વખત જાણ્યું. આવા અંતરા તો અમે બહુ પાડીએ છીએ. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે કે અંતરાય કેમ પડે છે તે કોઈને ખબર પડતી નથી. આ શાસ્ત્રોમાં જે શબ્દો લખ્યા છે તેનો ખરો અર્થ તો એકલા જ્ઞાની પુરુષ જ જાણે. બીજા બધા તો ખાલી વાતો કરે એટલી કે મારો અંતરાય કર્મ છે, મારે અંતરાય કર્મ છે. પણ અંતરાય શું છે એ તમે જાણતા નથી, ખાલી મોટી મોટી વાતો કરો છો. શાસ્ત્રોના મોટા મોટા શબ્દો આવડે, પણ આપણે કહીએ કે નાનો છોકરો સમજે તેવો એનો ફોડ પાડી આપો તો તે કહે એ તો ના આવડે. પોતે સમજે તો ફોડ પાડી આપે ને. દાદાશ્રી કહે છે, હું તો છોકરાને કહું કે અલ્યા આટલું આપતા શું કામ આંતરું છું, તને પછી નહીં મળે. એટલે એ અંતરાય કર્મ શું છે એ સમજી જાય.